નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારો, ખાસ કરીને ટેટ 1 ની તૈયારી કરતા ઉમેદવારો માટે 21 તારીખે આપણે પરીક્ષા છે. તે દરમિયાન આપણો નવો વિડિયો એટલે કે શાળા રજિસ્ટરો તથા એસસી પત્રકો, આ પત્રકો આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો. આ પત્રકો બેઠે બેઠા પરીક્ષામાં પૂછાય, કઈ રીતે પૂછાય એની આપણે વિડીયોમાં ચર્ચા કરીએ મિત્રો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો. બરોબર, ચાલો શરૂઆત કરીએ શાળા રજિસ્ટરોની. તો શાળામાં ઘણા બધા પ્રકારના મિત્રો રજિસ્ટરો હોય છે, જેમ કે હાજરી પત્રક, બરોબર મિત્રો, શિક્ષકોનું રજિસ્ટર, વસ્તુઓનું સંગ્રહ કરવા માટેના ઘણા બધા પ્રકારના રજિસ્ટરો હોય છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ રજિસ્ટરોની. તો રજિસ્ટરના મુખ્ય બે પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે મિત્રો? બે પ્રકાર હોય છે, જેમાં એક છે ડેડ સ્ટોક અને બીજું છે લાઈવ સ્ટોક. તો મિત્રો ડેડ સ્ટોક એટલે શું અને લાઈવ સ્ટોક એટલે શું, ચલો વાત કરીએ. તો શાળાની એવી મિલકતો જે લાંબા સમય સુધી વપરાશમાં રહે છે અને સામાન્ય રીતે ખર્ચ પાત્ર હોતી નથી મિત્રો. એટલે જે વસ્તુઓ એકવાર શાળામાં આવી ગઈ, દાખલ થઈ ગઈ, પછી એમાં કોઈ ખર્ચો કરવાનો બનતો નથી કે હોતો નથી, તો એવી વસ્તુઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? ડેડ સ્ટોકમાં કરવામાં આવે છે. બરોબર, જેમાં કયું કયું વસ્તુની નોંધણી કરવામાં આવે છે મિત્રો? તો ટેબલ, ખુરશી, બોર્ડ, પંખા, પ્રોજેક્ટર, બરોબર, આવી બધી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે? ડેડ સ્ટોકમાં. બીજો પ્રકાર છે મિત્રો લાઈવ સ્ટોક. બરોબર, તો લાઈવ સ્ટોકની વાત કરીએ. લાઈવ સ્ટોક રજિસ્ટર છે. આ રજિસ્ટર મુખ્યત્વે ટૂંકા ગાળા ને ઝડપી ઘસારાથી વસ્તુઓનો હિસાબ રાખવા માટે છે. એવી વસ્તુઓ જે ટૂંકા સમયમાં ખતમ થઈ જાય અથવા તો ખલાસ થઈ જાય, ટૂંકા સમયમાં એમાં ઘસારો આવી જાય, મતલબ કે શોર્ટ ટાઈમ વસ્તુઓ હોય. કેવી વસ્તુઓ જોઈએ? તો કે જો પ્રિન્ટરના જે પેપર હોય છે, પ્રિન્ટરના પેપર, એ ફાઇલો, સહી, ગુંદર, અમુક એવા રસાયણો, બરોબર, ટેસ્ટ ટ્યુબો શાળામાં વપરાતી, આવી વસ્તુઓનો હિસાબ શેમાં રાખવામાં આવે છે મિત્રો? લાઈવ સ્ટોકમાં રાખવામાં આવે છે. તો શાળા રજિસ્ટરોમાં મુખ્યત્વે બે પ્રકાર હોય છે, ડેડ સ્ટોક, લાઈવ સ્ટોક. આ ઉપરાંત ઘણા બધા રજિસ્ટરો હોય છે, જેમ કે હાજરી પત્રક, બરોબર, લોકબુક, આ રીતે ઘણા બધા રજિસ્ટરો હોય છે. પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, ડેડ સ્ટોક અને લાઈવ સ્ટોક, જેને આજીવન સાચવવાના હોય છે. શું હોય છે મિત્રો? ખાસ શબ્દ યાદ રાખજો, આવા રજિસ્ટરોને આજીવન સાચવવાના હોય છે. આ ઉપરાંત એલસી પણ હોય છે, એલસી ને પણ આજીવન સાચવવાની હોય છે મિત્રો. આ હતા શાળા રજિસ્ટરો. આ રજિસ્ટરોમાં એક ઉપર બીજું એક આવે છે એસસી પત્રકો. બીજા પત્રકોમાં પણ આવે છે એસસી પત્રકો, જે આપણા ટેટ 1 ની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ આઈએમપી છે. જો શિક્ષક બનવા માંગો છો, જો શિક્ષક બની જાઓ છો, એ પછી પણ કામમાં આવતી વસ્તુ એટલે એસસી પત્રકો. જો શિક્ષક તમે બની ગયા 1 થી 8 માં, તો આ પત્રકો તમને આવડતા હશે તો ખૂબ જ મહત્વના છે. તો પરીક્ષામાં અને પરીક્ષા પછી એટલે કે આપણા શિક્ષણ જીવનમાં પણ આ પત્રકો આપણને કામ લાગવાના છે મિત્રો. તો જોઈએ એસસી નું પહેલા પૂરું નામ જોઈ લઈએ મિત્રો. તો સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. આ પૂરા નામનો વિડીયો આપણે બનાવ્યો હતો, તેમાં આ નામ હતું, જેને ગુજરાતીમાં કહેવાય શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. સર્વગ્રાહી, બધી તરફનું મૂલ્યાંકન, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પણ. ચલો, આ પત્રકો વિદ્યાર્થીના શૈક્ષણિક અને સહશૈક્ષણિક એમ બંને પાસાનું મૂલ્યાંકન કરે છે. શિક્ષણને લગતા પાસાનું તો ખરું જ મિત્રો. આ ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, કઈ રમતમાં આગળ છે, બધી જ નોંધણી એસસી પત્રકોમાં થાય છે મિત્રો. આ પત્રકો મુખ્યત્વે ABCDEF આટલા પ્રકારના હોય છે. ફરીવાર કહું મિત્રો, આ પત્રકો ABCDEF આટલા પ્રકારના પત્રકો હોય છે. ચલો તો એને ડિટેલમાં ભણીએ મિત્રો ABCDEF ને. એ એટલે રચનાત્મક મૂલ્યાંકન. શું આવશે મિત્રો? એમાં રચનાત્મક મૂલ્યાંકન આવશે. ખાલી આપણે યાદ જ રાખવાનું છે કે રચનાત્મક જે મૂલ્યાંકનના પાસા છે વિદ્યાર્થીઓના, એ પત્રક એમાં નોંધવાના હોય છે. પત્રક બી ની વાત કરીએ તો વ્યક્તિત્વ વિકાસ. વિદ્યાર્થીનો વ્યક્તિગત વિકાસ કેવો થયો છે
એની નોંધણી શેમાં કરવાની હોય છે? પત્રક બી માં મિત્રો. પત્રક સી ની વાત કરીએ તો પત્રક સી એટલે આપણું પરિણામ પત્રક, જે આપણું રિઝલ્ટ આવે છે એ પત્રક સી છે, બરોબર, જે ધોરણ 3 થી 8 નું રિઝલ્ટ ગણાય છે. ફરી વાર કહું મિત્રો, સી એ પરિણામ પત્રક છે, પણ કયાથી કયા ધોરણોનું? 3 થી 8. ટેટ 2 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન, 2023 માં ટેટ 2 માં આ પ્રશ્ન હતો, બરોબર મિત્રો. જોઈ લેવા આ પ્રશ્ન છે કે નહીં એ જોઈ લેવો તમારે, ગેરંટી છે, મેં ખુદ આપેલી છે, મને ખબર છે. આગળ વધીએ. D1, બરોબર. હવે ડી પત્રકો આવે છે જેમાં કુલ 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર મિત્રો? 4 પ્રકાર. એમાં પહેલું છે D1, બીજું છે D2, પછી છે D3, પછી છે D4, બરોબર. તો પહેલું જોઈએ D1. તો D1 છે એ ધોરણ 1 માટેનું પ્રગતિ પત્રક છે. D2 છે એ ધોરણ 1 નું પરિણામ પત્રક છે. જો D1 ધોરણ 1 નું પ્રગતિ પત્રક, D2 ધોરણ 1 નું પરિણામ પત્રક, બરોબર મિત્રો. D3 ધોરણ 2 નું પ્રગતિ પત્રક, D4 ધોરણ 2 નું પરિણામ પત્રક. મિત્રો યાદ રાખજો, આ ગમે તે રીતે પૂછાય. આટલી ડીપમાં તો તમને એસી કોઈ નહીં ભણાવે કે કોઈ બુકમાં નહીં હોય. ડી સુધી હશે પણ ડી ના પણ વિભાજન પડે છે એ લગભગ જ કોઈને ખ્યાલ હોય, બરોબર મિત્રો. આગળ જોઈએ તો સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક. ઈ શું છે? સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક. કયા ધોરણનું? ધોરણ 1 થી તે 8 નું, બરોબર. ધોરણ 1 થી 8 નું સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક એટલે ઈ. આ પ્રશ્ન પૂછાય એવો છે ભાઈ, આ પ્રશ્ન પૂછાય એવો છે, બરોબર. હવે આગળ છે એફ. આગળ શું છે? એફ. તો એફ શું છે? પ્રગતિ પત્રક છે, પણ ધોરણ 3, 4, 5, 6, 7, 8 માટેનું છે. જો પરિણામ પત્રક ધોરણ 3 થી 8 નું સી કહેવાય, અને પ્રગતિ પત્રક કયું કહેવાય? એફ કહેવાય. ખબર પડી? F1 છે પાછું. એમાં પણ મેં પાર્ટેશન આપ્યા છે. જો મિત્રો, મેં નથી આપ્યા, સરકારે આપ્યા છે કે F1 શિક્ષણ ખાતાએ F1 ધોરણ 3 થી 5 માટે હોય છે, F2 ધોરણ 6 અને 7 માટે હોય છે. આ જે પ્રગતિ પત્રક હોય છે એ F1 કોના માટે હોય છે? ધોરણ 3 થી, એટલે કે 3, 4 અને 5 માટે હોય છે. F2 તો કે સાહેબ 6 અને 7 માટે હોય છે. F3 ધોરણ 8 માટે હોય છે. આ ખાસ યાદ રાખવું, આમાંથી પૂછાય, આમાંથી પૂછાય. અત્યારે જે આપણા પેપર જે લેવલે નીકળે છે એ આ લેવલના પેપરો હોય છે મિત્રો. હવે અંતમાં યાદ રાખવા જેવી વસ્તુ શું છે કે વર્ષના અંતે પ્રગતિ પત્રકમાં સિસ્ટમ કેવી હોય છે? તો કે ધોરણ 7 અને 8, સોરી, ધોરણ 7 1 થી 7 ને શું મિત્રો? પ્રગતિ પત્રકમાં સિસ્ટમ કેવી હોય છે? ધોરણ 3 થી 7 ને શું આપવામાં આવે છે? ગ્રેડ આપવામાં આવે છે. તો ધોરણ 8 ને ગુણ અને ગ્રેડ બંને આપવામાં આવે છે. શું? પ્રગતિ પત્રકમાં બધાને ધોરણ 8 સિવાય શું આપવામાં આવે છે? ગ્રેડ આપવામાં આવે છે. જ્યારે ધોરણ 8 ને ગુણ અને ગ્રેડ બંને આપવામાં આવે છે. જ્યારે બીજા 8 સિવાયના ધોરણો છે પ્રાથમિકમાં, એમને ગુણ આપવામાં આવતા નથી મિત્રો. આ યાદ રાખવા જેવી બાબતો છે મિત્રો. આ 80 પત્રકો હતા આપણા, ખૂબ જ આઈએમપી, ખૂબ જ મહત્વના, ડેડ સ્ટોક, લાઈવ સ્ટોક. તો આ વિડીયો હતો તમારો 80 પત્રકનો. કેવો લાગ્યો એ ચોક્કસપણે કમેન્ટમાં જણાવો મિત્રો. ગમે હોય તો શેર કરો, બરોબર, લાઈક કરો, બરોબર. મળીએ મારા નવા વિડીયોમાં.